नमस्कार, हमारे भारत वंदना न्यूज चैनल में आपका स्वागत है। मैं कल्पना गुप्ता हूँ। आज की प्रमुख खबरें देखें। प्रजापिता ब्रह्मा कुमारी ईश्वरीय विश्वविद्यालय द्वारा आंतरराष्ट्रीय योग दिवस उजवायो। આણંદ જિલ્લાના ઓડ શહેર બ્રહ્માકુમારી ઓડ સેન્ટર દ્વારા આશીર્વાદ વાડીમાં તારીખ 20 જૂન 25ની સાંજે યોગ દિવસ નો કાર્યક્રમ રાખવામાં આવેલ। આ પ્રસંગે યોગચાય ભગીની હેતલબેન ઉમરેઠ તાલુકા યોગ શિક્ષક ખાસ પધારેલ। હાજર સૌનું મૌતિકભાઈ દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું। રૂપલબેને પ્રાસંગિક પ્રવચન કર્યું। જીવનમાં યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું। આંતરરાષ્ટ્રીય યોગ दिवसની પૂર્વ સંધ્યાએ योग के मार्ग पर हम बुलाते हैं कार्यक्रम आशीर्वाद वाड़ी मलाव भागोड़ ओड खाते राखेल। श्री प्रजापिता ब्रह्मा कुमारी ईश्वरीय विश्वविद्यालय सोना टेकरी ओड सेंटर आयोजित आंतरराष्ट्रीय योग दिवस भारतनी प्राचीन विरासतने आत्मसात करी योगासन ध्यान जन जनने तंदुरस्त बनाववा योग दिवस मनाववामां આવ્યો। योग शिक्षक द्वारा सौने योग कराववामां आव्या। हाजर सौए उत्साह आनंद पूर्वक योग कर्या। कार्यक्रमना अंते सौनो आभार व्यक्त करवामां आव्यो। दिलीपभाई पटेल ओड योग માટે એકત્રિત થયા છે। આપણા માટે કોઈ સૌભાગ્યની વાત છે કે આપણા જ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ 2014માં ઇનોગ્રેશનમાં યોગનું મહત્વ સમજાવ્યું અને એ મહત્વના કારણે આપણા ભારતની જે સંસ્કૃતિ છે પ્રાચીન સંસ્કૃતિ એવું કહેવાય કે પ્રાચીન અને જે શ્રેષ્ઠ સંસ્કૃતિ છે યોગની એ આખા વિશ્વમાં વિશ્વવ્યાપી સ્તરે મંજૂરી અપાવી અને 2015થી 21 જૂન એ આખા સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરી દીધો। 21 જૂન એટલા માટે વિશેષ 21 જૂનનો દિવસ જાહેર કર્યો કે 21 જૂન એટલે એવું કહેવાય કે વર્ષનો સૌથી લાંબો દિવસ છે, મોટો દિવસ છે અને આપણા મનુષ્યનું દીર્ઘાયુ છે, આયુષ્ય પણ મોટું થાય એના માટે આ દિવસે વિશેષ યોગનું મહત્વ સમજાવવા માટે આ દિવસને પસંદ કર્યો છે। योग આપણે બધા योग फॉलो करो छो। जमણા ખભા પર ટટા હા રેગ્યુલર ફોલો કરો તો પછી જો આ બંને નાભીની વચ્ચે બે હાથ મૂકી નીચે નંબર વજ્રાસનમાં જ બેસીને કરવાનું છે આ આસન। જે લોકો બેસી શકે છે વજ્રાસનમાં બેસીને કરો।
હવે બીજી સાઈડ. 1 2 3